હા, આવો એની માને શીનો અવાજ આવે? હા, એને બાને વાઘ ભાગમાંથી એની માને હાંજે ભાઈ ગયા ઝાઝા ખવાઈ ગયા ને તે એની માને આ તો ઝાડા થઈ ગયા છે. એની માને હવે ઘા નહીં જાવ ને તો લાગે છે ઘાઘરામાં વ્યૂ જાય છે અને ઘાઘરો બગડી જાય છે. અરે બાપરે, એ મને શું કરવું? ઘા જવું જોશે. એની માને આ કોણ ઝાડ્યું નાખે હે? મને તો લાગે છે આ ઓલો બાઠિયો બાબો ઝાડ્યું નાખતો લાગે છે. ભાઈ બાઠિયા બાબાને શું થયું છે? એક કામ કરું, લાય તો કાયગા પેલા અહીંયા જોવા જવા દે તો શું થયું છે. લાય જવા દે. મને કોઈ બચાવો, મને કોઈ બચાવો, એ ગામના મને બચાવો, મને કોઈ બચાવો. શું છે? અરે બાપ રે, ઓલા બાટિયા બાબા વાય તો વાઘ થઈ ગયો છે. આમ તો જો કેવડો મોટો વાઘ છે. મને લાગે છે એ વાઘ ગયો ને આજ બાટિયા બાબાને મારીને અને ખાઈ જવાનો છે. અરે બાપ રે, એ વાઘને પાડીને તો મારું ગુય હુકાઈ ગયું. એ મને ભરી જશે ને તો મને મારી નાખશે. એક કામ કરું, આ વાત છે ને ગાયકા જઈને ગામનાને કરવી પડશે. જવા દે. ગામના, એ ગામના બસાવો, બસાવો, બસાવો. એ ગામના, એ ગામના, એ ગામના, એ ક્યાં છો બધા? એ કાકા હાલો, એ નો થવાની થઈ જાય છે. ગામના, આ ગામના બધા ક્યાંય ગયા? એ ગામના, એ ક્યાં છો બધા? શીલા ટેટિયા, આ ગામમાં શું દેખાડો થાય? શી ખબર? સાદે સાદે કાકા કાઢીને જાવ તો બેવો બેવો. કાકા બે જાવ તો સાદે સાદે આખું કામ દેખાડો કરે છે, કાંઈક થયું લાગે છે. હા, હાલો હાલો હાલો. ગામના, એ ગામના, એ ક્યાં છો બધાય? એ કોક તો આવો. હાય ની મને ગામને ક્યાં છે? એ અરખા, એ બાડા કાકા થોડો. હું છું, હું રાયડું પાડો હું. અરે હું તને શું વાત કરું? સમજો કેવું થયું ખબર છે? આ સરપંચ આવી ગયા. એ સરપંચ કાકા અહીંયા હાલો. શું રાયડું નાખો છો ને કેમ આખું ગામ ભેગું થયું? હું થયું? એ આમ જુઓ, એમાં એવું છે ને આપણા ગામનો ઓલો બાટીઓ બાબો રહ્યો ને એને આ મોટો જબરો વાઘ થઈ ગયો છે. શું કીધું? વાઘ? અને આપણા ગામમાં? એ ડોજી, ખોટું બોલમાં શું અત્યારે ગામનાને ખોટું કેસ તું? એ સરપંચ, એટલે તમને આ વાત મારી ખોટી લાગે છે? હા. અરે સરપંચ, આમ જોવો, આ વાત મારી ખોટી નીકળી ને તો બધા ગામના થઈને મને કુવામાં હે ને ડુબાડીને મારી નાખજો. અરે બાપ રે, તો આની વાત સાચી હોય તો હોય હો. હા, ઓ મારવાની વાત કરે તો સાચી જ હોય ને. એ હાલો બધાય, બાઠિયા બાબાને બચાવવા જવા છે આપણે. એ ઊભા મરો, તમારો બાપ ઈ આપણને મારી નાખશે. બાટિયા બાબાને આપણે નહીં બચાવી શકીએ તો શું કરવું? એક કામ કરો, હું પોલીસ વાળાને ફોન કરું. હવે પોલીસ હજી બાટિયા બાબાને બચાવી શકશે. હલો, સાહેબ ફતેપુરથી સરપંચ બોલું છું. તમે કાયકા અમારા ગામમાં આવો, ઇમરજન્સી કેસ છે. એ હા. સાહેબ આગળ આવે છે. હાલો આપણે હમા જાવ. હાલો
રાખો રાખો જમાદાર રાખો ગાડી. કોનો ફોન આવ્યો? હાલો. હે નો હોય. હા તે વાંધો નહીં. જમાદાર, હા સાહેબ. કમિશનર સાહેબનો ફોન આવ્યો તો એ કે જંગલમાંથી એક વાઘ છૂટો પડી ગયો છે અને ફતેપુર ગામમાં ગરી ગયો છે. હા આપણે જવાનું પકડવા. જાવ જો કાંઈ ગાડી જાવ જો. અરે બાપ રે, નો થવાનું થઈ ગયું આ તો. જવા દો ફટાફટ, ઊભી નો રાખતા ક્યાંય. મેં કઈ કરતું ને. આવજો. રાખો રાખો. આ એક તો એની માને ગામમાં જનાવર ગરી ગયા છે અને આ ઉપર જતા સરપંચનો ફોન આવ્યો. એને વળી શું કામ છે? હાલ આ બધા આમાં દોડ્યા આવ્યા છે. એટલે એ સરપંચ, એક તો આ ગામમાં જનાવર ગરી ગયું છે અને તમે આમ ખુલ્લે આમ રખડો. શું છે પણ આ બધું? સાહેબ એટલે તો અમે આયા છે. શું થયું? સાહેબ અમારા ગામમાં વાઘ આવી ગયો છે અને એ વાઘ જો ને બાટિયા બાપા અહીંયા પડી ગયો છે. તમે કાંઈક કરો નકર બાટિયા બાપાને મારી નાખશે. અરે બાપરે, એ તો અમને ખબર જ છે. કમિશનર સાહેબે અમને ક્યારનું કહી દીધું છે ફોન કરીને. અરે બાપરે, નો થવાની થઈ ગઈ તો એ બાઠિયા બાબાને બસાવવો જ પડશે હવે. કી બાજુ જો છે પણ ઈ? સાહેબ આમ જ છે, વચ્ચે આમ જ છે ને. હાલો ગાયા ગા ફટાફટ. હાલો હાલો ગાય ગા બધા હાલો. અરે બાપરે, અહીંયા તો હાસુ કામ જો ઓલો વાઘ ડોહાને ખાય છે. સાહેબ ચાવ કાંઈ કા બાટિયા બાપાને બસાવ્યો. અરે નારિયા ના, મારે કાંઈ શું મરવું છે? એમ નો જવાય. સાહેબ આ તમારું પાટલું કેમ પલળી ગયું? એ બધું જવા દે અત્યારે, યાદ નો દેવરાય. હું શું કહું છું, બધા અહીંથી ભાગી જાઓ. અહીંયા જો જવાય નહીં. પિંજરું લઈને પાસ આવશું પછી પકડશું. ભાગો.